ધરમપુરના બિલીપડી ગામમાં રસ્તાના કામમાં કાગળ પર વિકાસ અને જમીન પર અધૂરું કામ. ₹5 લાખના ભ્રષ્ટાચારની આશંકાથી ભારે આક્રોશ. રાજ્ય સરકાર ભલે ગામડાના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવતી હોય, પરંતુ સ્થાનિક સ્તરે બાબુઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે યોજનાઓ માત્ર કાગળ પર જ સગેવગે થઈ જતી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. વલસાડ જિલ્લાના અંતરિયાળ ધરમપુર તાલુકાના બિલીપડી ગામમાંથી સરકારી નાણાંના દુરુપયોગની આવી જ એક ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી છે, જેને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ બિલીપડી ગામમાં ન્યૂ ગુજરાત પેટર્ન યોજના 2024-25 હેઠળ અંદાજે ₹5 લાખના ખર્ચે એક નવો રસ્તો મંજૂર કરવામાં આવ્યો હતો. આ રસ્તાનું કામ સરકારી રેકોર્ડ પર સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયું હોવાનું દર્શાવી દેવામાં આવ્યું છે, પરંતુ જ્યારે ગામ લોકોએ સ્થળ પર જઈને જોયું તો ચોંકી ઉઠ્યા હતા. કાગળ પર 100% પૂરો થયેલો રસ્તો હકીકતમાં સ્થળ પર હજુ પણ અધૂરો લટકી રહ્યો છે. સરકારી ચોપડે રસ્તો બની ગયો છે અને પૈસા પણ ચૂકવાઈ ગયા હોવાની આશંકા છે, પણ અમારા ગામમાં હજુ માર્ગનું સંપૂર્ણ નિર્માણ જ થયું નથી. આ સીધો જનતાના ટેક્સના પૈસાનો દુરુપયોગ અને મોટો ભ્રષ્ટાચાર છે. આ સમય કૌભાંડ સામે આવ્યા બાદ બિલીપડી ગામના જાગૃત નાગરિકો અને ગ્રામજનોએ એકઠા થઈને મામલે ન્યાયની લડત શરૂ કરી છે. ગ્રામજનો દ્વારા ધરમપુર તાલુકા વિકાસ અધિકારીને આ અંગે એક વિસ્તૃત લેખિત રજૂઆત સોંપવામાં આવી છે. ગ્રામજનોએ આવેદનપત્રમાં મુખ્ય 3 માંગણીઓ કરી છે. એક, ઉચ્ચ અધિકારીઓ રૂબરૂ આવીને રસ્તાની વાસ્તવિક સ્થિતિનું નિરીક્ષણ કરે. 2, આ કામના માયપુસ્તક, મંજૂર થયેલા બિલ અને અત્યાર સુધી થયેલી ચૂકવણીઓની તટસ્થ તપાસ થાય. 3, જો તપાસમાં કોઈ સરકારી અધિકારી, કર્મચારી કે કોન્ટ્રાક્ટરની સંડોવણી ખુલે તો તેમની સામે તાત્કાલિક ફોજદારી ગુનો દાખલ કરી કડક પગલાં લેવામાં આવે. હાલમાં તો ગ્રામજનોના આક્રોશ અને લેખિત અરજીના આધારે સંબંધિત વહીવટીતંત્ર દ્વારા આ મામલે તાકીદે તપાસ સમિતિ નીમવામાં આવી તેવી લોક માંગ પ્રબળ બની છે. શું ખરેખર સરકારી બાબુઓની આ તટસ્થ તપાસ કરશે કે પછી દર વખતની જેમ બિલું સંકેલવાનો પ્રયાસ થશે, તે હવે જોવાનું રહ્યું. મારું નામ બાબુભાઈ નરસિંહભાઈ, ગામતા બિલપુડી, ઉતારા ફળિયા. હવે આ રસ્તો કેટલા વર્ષોથી બનેલો નથી અને એની ગ્રાન્ટ મંજૂર થઈ ગયેલી અને ઉપાડાઈ પણ ગઈ, પણ રસ્તો હજુ સુધી બનેલો નહીં મળે. હવે એ રસ્તાની હાલત આજે એકદમ એટલી બધી જર્જરિત છે કે તમે જો ને તો તમે સ્થળ તપાસ કરો તો તમને ખ્યાલ આવશે કે રસ્તો બનેલો કે નહીં બનેલો. હવે રસ્તો ન બનવા છતાં પણ જ્યારે પૈસા ઉપાડાઈ ગયા અને એ વપરાઈ ગયેલા છે, હવે જે બી અધિકારી લોકોએ વાપર્યા હોય તો એ લોકોને જે એની કાર્યવાહી જે કંઈક થતી હોય એ અમે કરવા તૈયાર છીએ અને કરશું. હવે મારું નામ પ્રમોદભાઈ સુરેશભાઈ ગામિત, બિલપુડી. જે મેં બિલપુડી ગ્રામ પંચાયત પર અટકાઈ કરી હતી, જેમાં મેં અટકાઈની માહિતી માંગતા મને જાણવા મળ્યું કે ઉતારા ફળિયામાં 5 લાખનો જેટલો રસ્તો પાસ થયો હતો. આ માહિતી માંગતા મેં તપાસ કરી કે 5 લાખ રૂપિયા એ ઉપાડી લેવામાં આવેલા છે અને ફળિયામાં બિલપુડી ગામમાં ઉતારા ફળિયામાં જઈને ગામ લોકો સાથે મેં ચર્ચા કરી અને વિચારણા કરી અને રસ્તા પર જતાં મેં રસ્તાનું નિરીક્ષણ કરતા અને રસ્તાની તપાસ કરતા તમે જોઈ શકો છો કે આ રસ્તો હજુ બી આ હાલતમાં છે અને પથ્થર બધા નીકળેલા છે ને અહીંયા કોઈ પણ રસ્તો કરવામાં આવ્યો નથી અને આ 2026ના નાણાં ઉપાડી લીધા છે અને ઉચાપત કરેલ છે. જે પણ અધિકારી હોય કે કોઈ પણ હોય એનો ઉચાપત કરેલો હોય એ તાત્કાલિક ધોરણે તપાસ કરી સ્થળ પર જઈને આ રસ્તો ન બનેલો હોય તો આ ઉચાપત કરેલ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે એવી મારી માંગ છે.